ચોથા નંબરનું ચેપ્ટર ક્ષેત્ર કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર, બરાબર. એના આઈએમપી પ્રશ્નની અત્યારે આપણે વાત કરવાની રિવિઝન માટે શોર્ટમાં. એમાં તમને સૌથી પહેલો ક્ષેત્ર કેન્દ્રની વ્યાખ્યા તમારે કરી નાખવાની. મધ્ય કેન્દ્ર બે એક જ વસ્તુ હોય, બરાબર. એ થઈ ગયા પછી ગુરુત્વ કેન્દ્રની વ્યાખ્યા, બરાબર. અને ત્રીજી અને એનો તફાવત પૂછાય અને ઘણીવાર પૂછાઈ ગયેલો પણ છે, તો મિડ એક્ઝામમાં પૂછાઈ શકાય, એટલે આ એક ખાસ કરી લેવાનું, બરાબર. એક્સિસ ઓફ રેફરન્સ છે એનો ટી સેક્શન જેવો દાખલા પર પૂછાય, બરાબર. તો એટલે એ પણ તૈયાર કરી દેવાનું. પછી સમમિતિ એક્સિસ છે, બરાબર. એના ઉપરથી પછી સિમેટ્રી આવે છે અને ટી સેક્શન છે, સી સેક્શન છે, એ બધા દાખલા આવે તો એકવાર તૈયાર કરી દેવાના. આમાં એકવાર 100% ચેપ્ટરમાંથી પૂછાતા હોય, બરાબર. પછી એલ સેક્શન છે, બરાબર. અને પછી આઈ સેક્શન છે, બધા આ ચેપ્ટરમાંથી ખાસ આવી જાય, રેડી. અને બાકીના બધા એક્ઝામ્પલ છે એ એકવાર તમારે મેં કીધા એ પ્રમાણે ટી સેક્શન એના જ આવશે તો એ સોલ્વ કરી નાખવાનું, બરાબર. આ વિડીયો અહીંયા ચેપ્ટરના આઈએમપી પૂરા થાય, બરાબર. અને તમારે તમારા ફ્રેન્ડને પણ શેર કરવાના છે. કાંઈ પણ ના સમજાય આવું કંઈક ક્વેરી લાગે તો કોમેન્ટ કરીને અથવા પર્સનલ મેસેજ કે કોલ કરીને પૂછી શકો. સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરીને વિડીયોને લાઈક કરી દેવાનું થાય, બરાબર.